સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ ઓલી ઘડિયા તો હમણાં બંધ પડી ગયા તો સેલાઈ નથી નાખતો કોઈ. ગુડ મોર્નિંગ. ઓલી ઘડિયા જો બંધ પડી ગઈ, નથી કરી નાખવાનું સેલ તો ખોટવાઈ ગઈ છે. દઈ દઉં પાછી, મારા ભાઈબંધે ગિફ્ટ આપી હતી અને કહું રિપેર કરાવી દઈ. રિપેર કરાવી દે ઉપરની, એમ ઉપરની બંધ થઈ ગઈ, બે દઈ દઉં પાછી રિપેર કરાવી દઈ. તો ચાલો મારી ઓલી કરજો. તો ભાઈ રોટલી કરો તો હાલશે બીજું. તો ભાઈ ચાલો અત્યારે તો રોટલી છે, તો ભાઈ રોટલી ખાઈ લઈ અને પછી આવી ડાયરેક્ટ ઓફિસે. તો ભાઈ ચાલો અત્યારે જો હવે ઓફિસે પહોંચી ગયો. અત્યારે હવે થોડીક વાર અહીંયા થોડું ઘણું કંઈ કામ છે એ પતાવી દો. રોજ અત્યારે હું અહીંયા બેવું છું, અહીંયા અમારી ચેમ્બરમાં એકાઉન્ટમાં બાજુમાં માર્કેટિંગ મેનેજર બે. હમણાં થોડીક જ વારમાં મારા ટૂંકમાં અહીંથી બધું એ કાંઈ ઓફિસમાં બધું સામાન ને બધું ફેરવાનું છે ને બધું અહીંયા ફરી ગયો. ખાલી એક લેપટોપ અને પ્રિન્ટર બે બાકી છે. ટૂંકમાં લેપટોપની કંઈ જરૂર નથી, આ તો ડેટા બધું ટ્રાન્સફર કરવાની લઈ જવાનું ખાલી. તો ઘણા થોડીક અત્યારે કાં પછી જાઓ ડાયરેક્ટ અત્યારે બીજી કંપની કે જ્યાં શું કહે હવેથી જે ત્યાં અહીંથી કદાચ 7-8 કિલોમીટર આગળ થઈ હવેથી ત્યાં કામ કરવાનું. તો ભાઈ અત્યારે જો આ ઓફિસે હમણાં ભાઈ અહીંયા બહુ હવે છેલ્લો દી કદાચ કંઈક કામ હાટું આવવાનું થાય તો એવી રીતના થોડાક દીમાં હમણાં. બાકી ભાઈ તો હાવ ત્યાં થઈ જાય. તો ભાઈ હમણાં ત્યાં જાઉં પછી ત્યાંનું બતાવું ત્યાં કેવી રીતના ઓફિસે ત્યાં મારે બેસવાનું. તો ચાલો ફાઇનલી જો બધું પેક કરી નાખ્યું હોય લેપટોપને બેગમાં. તો ભાઈ હવે જાઉં નવી ઓફિસે જોઈએ. હવે ત્યાંથી આવી જાય અત્યારે બતાવ્યું અત્યારે બાકી કંઈ ક્યારેક અત્યારે ફૂલ કામ ને બધું ટ્રાન્સફરને બધું કરવાનું એમાં વહી જાય. એટલે આખો દી એમાં આ તો જો ટાઈમ હશે તો બપોરે બતાવી દઈએ બ્રેકમાં, બાકી પછી ક્યારેક. તો ભાઈ ચાલો ફાઇનલી જો અત્યારે નવી ઓફિસ આ ભાઈની ત્યાં આવી ગયું છે, તમને બતાવી દઉં. અત્યારે મારે જો અહીંયા આ ડેસ્ક ઉપર બેસવાનું હોય અને સામે જે બીજા 2 ડેસ્ક કે આ ડેસ્ક ઉપર એમાં માર્કેટિંગ મેનેજર આવશે, પછી થોડાક ટાઈમ પછી આવશે. અત્યારે તો હજી યાદ છે મારે હું બધું પતી ગયું છે. આ સામાન બામાન બધી અહીંયા બધી ફાઇલ ને બધું જ આવી ગયું જૂના વર્ષનું બધું. તો ભાઈ હવે અહીંયા બધું ગોઠવી દઉં અને આમાં બધું ડેટા બેટા ટ્રાન્સફર કરી નાખું. પછી હું બહાર આમાં બધું જો અહીંયા બધા ગાર્ડન ને બધું છે. ખાલી જ્યાં બેહું ને ઓફિસમાં મારે જ્યાં બેહવાનું હોય અહીંયા આ ડેસ્ક ઉપર એ ખાલી તમને બતાવી દઉં. બીજું બધું આ આખી ઓફિસ ને ગાર્ડન ને એ બધું પછી ક્યારેક બતાવ્યું. ચાલો રાતના 8 વાગી ગયા છે ને આ બાજુ જો ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને આ બાજુ અત્યારે ટિફિન કાઢે છે. ખાઈ જાઓ કેરી. અરે કેરી છે ખાઈ જાઓ, લે મોઢા બગાડે છે. ખાઈ જાય એલી કેરી, જો તારા તો કેરી લઈ આવ્યો લે. હવે ચાલો હું બનાવવાનું અત્યારે કંઈક. હા તો નાન કરી નાખો, હું શાક લેતો આવું. અરે કરો ને એક દી ટ્રાય કરો આમ નાન. આમ એમ કહેતા હોય ઓલું શું કહેવાય રોટલી ને ભાખરી બે કરી નાખો. બરોબર, શું કહેવું તમારું? એ જે કરવું હોય કરી નાખો. કયું શાક લઈ આવું બોલો? કયું શાક ખાવું? જ્યાં હોય ત્યાં ભેગી કે હું આવીશ. કયું શાક ખાવું હે? પનીર અંગારા કાજુ કરી તુફાની. તો ભાઈ ચાલો અત્યારે ભાઈ મારા પપ્પા તો ક્યાંક શું કહે જમવા ગયા છે અત્યારે, ગયા હમણાં હજી. તો ભાઈ મેં કીધું તઈ નથી દાદાનું કંઈક એનું શું કરે. દાદાનું કરવાનું? ઓકે, અને અમે રોટલી કરી નાખશે. શાક બાક કંઈક લઈ આવું એકાદું પંજાબી ખાવું જોઈએ અને આજે ખબર પડે. તો અત્યારે જો આવું કંઈક કર્યું છે ગલકા ખીસોડા કારેલા. શું હે ઓય આ શું કર્યું છે આવું? કારેલા ને કાસરી. કારેલા ને થોડીક ગુવારની હોય કાસરી. એમ બેનપણી આવી બાજુ આ એમ બેનપણી. હવે ચાલો અત્યારે જો દાદા આટો રોટલા કરી નાખ્યા અને અત્યારે કંઈક પાલકની ભાજી કરી નાખે અને અમારો આટલું લઈ આવ્યા અત્યારે તમને જો આવી રહ્યા પનીર તુફાની લઈ આવ્યો. આના હાટું નાન કરી નાખાય આમાં. પનીર તુફાની હારે નાન હારે રોટલા નહીં. ઓ ભાઈ રોટલા નહીં, ભાઈ હું નથી ખાવાનો. હું મારા હાટું 2 નાન લઈ આવું હમણાં. તો બાકી રોટલા બોટલા કઈ થોડોક ભાવે આની યાર રોટલા હોય છે. હવે ચાલો જો રોટલી કરવાની છે નક્કી થઈ ભાઈ, તો હમણાં ખાઈ લઈએ. ચાલો જો ફાઇનલી ભાઈ પંજાબી શાક હે પનીર તુફાની અને એની આયરે નાન ખાવાની હોય બદલે રોટલી હવે ખાઈ લેવા. બીજું શું ખાય? તો ભાઈ રોટલી પનીર તુફાની શાક અને પાપડ અને આયરે ડુંગળી. હવે ઘા હવે જમી લઈ. તને ભાવે હેલી? ના પાડતી ઓય નથી ભાવતું તને શાક? હું હવે નવરાત્રીમાં હાંજે લઈ આવું તો ત્યારે ના પાડતી મને કે ના નથી ખાવું. એમ તો એમ જ હોય ને.
હવે ચાલો ભાઈ અત્યારે ખાવા જમી લઈ. ફાઇનલી અત્યારે જમીન નવરા થઈ ગયા. રાતના વાગી ગયા ત્યાં 10. હું જો અંદર અહીંયા મારે મેચ જોવો એટલે, અને આ મમ્મીની જો બહાર ડેલે બેઠા, કારણ કે આ ગરમી એવી થાય ને હમણાં બહુ ગરમી છે ટૂંકમાં, ફૂલ ગરમી હમણાં. એવો તડકો બપોરે એવો પડે, બફારો એવો, આમ રહેવાતું નથી, એટલે એ બહાર બેઠા. તો ભાઈ આ સાથે આટલું લોક પૂરું કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.